નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પીએમ કિસાન યોજનામાં આગામી હપ્તા માટે એક મહત્વની શરત મૂકવામાં આવી। આઈડી વિના હવેથી નહીં મળે હપ્તો। રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 20 થી 23 ઓગસ્ટ સુધી કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત। પાટીદાર સમાજની દીકરીઓ માટે લેવાયો મોટો નિર્ણય। નવરાત્રીમાં ડિસ્કો દાંડિયા પર લગાયો મોટો પ્રતિબંધ। તારાલીમાં 50 ફૂટ કાટમાળમાં લોકોની શોધખોળ। સેનાએ ભાગીરથી નદી પર એક કામચલાઉ પુલ તૈયાર કર્યો। ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ખાતરનો નવો જથ્થો સૌપ્રથમ ગુજરાતના જિલ્લાઓમાં મોકલવામાં આવશે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જેના માટે ધમ પછાડા કર્યા હતા તે સસ્તા અનાજનો જથ્થો આમ આદમી પાર્ટીના હોદ્દેદારના ઘરેથી પકડાયો। પશ્ચિમ રેલવે ગુજરાત સાથે જોડાયેલી 80 થી વધુ ટ્રેનોના સમયમાં કર્યા ફેરફાર। અમરેલી જિલ્લાના કપાસમાં નવા આવક શરૂ થઈ અને અમરેલી યાર્ડમાં કપાસનો રેકોર્ડ ભાવ 5,202 રૂપિયા બોલાયો। સરકારે ઇન્કમ ટેક્સ બિલ 2025 પાછું ખેંચ્યું। 11 ઓગસ્ટે ફરી રજૂ થશે। 63 વર્ષ જૂનો ઇન્કમ ટેક્સ કાયદો બદલાશે। ગુજરાતના દાહોદમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ। ભારતીય રેલવે 1000 કિલોમીટર રેલ રૂટ પર સુરક્ષા કવચ સ્થાપિત કરશે। ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લાગુ કરાશે। કોંગ્રેસે નેતા રાહુલ ગાંધી ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા ચૂંટણીમાં ગોટાળાનો આરોપ અને શરદ પવારે રાહુલ ગાંધીને ઈસી ગોટાળા અંગે આપી મોટી સલાહ। 1929 જેવી મહામંદી આવી શકે છે। ટેરિફ પર મોટી સુનાવણી થશે। કોર્ટના નિર્ણય પહેલા જ ટ્રમ્પે ચેતવણી આપી હતી। સરકારનો મોટો નિર્ણય। રક્ષાબંધન પર બહેનોને ભેટ। 3 દિવસ સુધી બસમાં કરી શકાશે મફત મુસાફરી। રાજકોટમાં એસટી બસના ડ્રાઈવરે વાળ ખેંચીને મહિલાને માર્યો માર અને બસમાં બેસવા માટે થઈ હતી બબાલ। આગાહી હતું હવે હેરાન કર્યા। ભૂક્કા બોલાવે તેવો અતિભારે વરસાદનો રાઉન્ડ। અંબાલાલ પટેલની નવી આગાહી। આ તો માત્ર શરૂઆત છે। મોદીએ ટ્રમ્પને પહેલો ઝટકો આપ્યો। અબજો રૂપિયાનો બોઈંગ સોદો કર્યો રદ। ગુજરાતમાં એશિયાનું સૌથી વિશાળ રેલવે ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર સાબરમતી ખાતે કાર્યરત બન્યું। સામાન્ય જનતાને મોંઘવારીથી મોટી રાહત મળશે। સરકાર દર આજે 30,000 કરોડ રૂપિયાની એલપીજી સબસિડી આપશે। ભાજપ સાંસદ નિશિકાંત દુબે અને મનોજ તિવારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ। બાબા વૈદ્યનાથ મંદિરમાં ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી પ્રવેશ। જૂની બોટલમાં નવો દારૂ। રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આપ્યો જવાબ। સુરેન્દ્રનગરના ઝાલાવાડના 4035 રેશન કાર્ડ ધારકોને સરકારે ફટકારી નોટિસ। વડોદરા પોલીસ કમિશનરની મોટી જાહેરાત। 15 સપ્ટેમ્બરથી શહેરમાં 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું થયું ફરજિયાત। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનાજ ગોટાળા અંગે ઉપવાસ આંદોલન કર્યું અને તાલુકા મંત્રીના ઘરેથી જ માલ થયો કબજે। જમ્મુ કાશ્મીરમાં કુલગામમાં છેલ્લા 9 દિવસથી ચાલી રહ્યું છે સેનાનું ઓપરેશન। 3 આતંકી થયા ઠાર અને 2 જવાન થયા શહીદ। મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય। મધ્યમ વર્ગને 30,000 કરોડની સબસિડી મળશે। ગુજરાતના ખેડૂતોને વર્ષ 2017-18માં ખરીફ પાકમાં થયેલા નુકસાનમાં 6 વર્ષની કાનૂની લડત બાદ 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ આપવા હાઈકોર્ટનો મહત્વનો આદેશ। શ્રાવણ માસમાં જ જન્માષ્ટમી પર્વ પૂર્વે જ ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા। શ્રાવણીયા જુગારમાં પોલીસના દરોડામાં મહિલાઓ સહિત 45 શકુની ઝડપાયા। પાકિસ્તાને ફરી ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો। અમેરિકા સહિત અન્ય દેશો પાસે મદદની માંગી ભીખ। બનાસકાંઠાના થરાદમાં ઓનર કિલિંગનો ચોંકાવનારો કેસ। પિતા કાકા સામે હત્યાનો લાગ્યો મોટો આરોપ। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 12,060 કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ। સરકારે એલપીજી કંપનીઓને 30,000 કરોડ રૂપિયાની સહાય આપી। મનસુખ વસાવાએ રેલવેના વિવિધ પ્રશ્નો બાબતે સંસદમાં કરી રજૂઆત। વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા કરી માંગ। કેબિનેટ સરકારે એલપીજી પર ખોટ સરભર કરવા ઓઇલ કંપનીઓને રૂપિયા 30,000 કરોડની આપી મોટી રાહત। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને પગલે ભારતમાં ફાર્મા સેક્ટરને મોટો ફટકો। દવા કંપનીઓની આવકમાં થઈ શકે છે મોટો ઘટાડો। 15મી ઓગસ્ટ પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે। આંબાલાલ પટેલે કરી મોટી આગાહી।
કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે 300 રૂપિયા સસ્તા સિલિન્ડર પર મોદી સરકારનો મોટો નિર્ણય, 12,060 કરોડ રૂપિયા કર્યા મંજૂર. મોદી સરકારે બહેનોને રક્ષાબંધન પર આપી મોટી ભેટ, એલપીજી સિલિન્ડરની યોજનામાં 12,000 કરોડ રૂપિયા કર્યા મંજૂર. મેટ્રો કરતા સસ્તી અને વિમાન જેવી લક્ઝરી બસ આવશે, ભારતમાં નીતિન ગડકરીએ કર્યો નવો વાયદો. દાહોદમાં ખાતરની અછતને લઈને કાર્યવાહી, 3 એગ્રોના લાયસન્સ સસ્પેન્ડ કરી અને 16 સેન્ટરોને વિવિધ કારણોસર આપી નોટિસ. ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના હિતમાં મહત્વનો ચુકાદો લીધો અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા વીમા કંપનીઓને હાઈકોર્ટનો મોટો આદેશ. ટ્રાફિક નિયમો વધુ કડક થશે, 55 વર્ષથી વધુ વયના લોકો માટે લાયસન્સ રિન્યુ માટે ફરીથી ટેસ્ટ આપવી પડશે. રેલવે મુસાફરો માટે ખુશ ખબર, હવે આ ટિકિટ પર મળશે 20% ડિસ્કાઉન્ટ. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઇટર જેટ અને 1 એરક્રાફ્ટ તોડી પડાયું. એર ચીફ માર્શલે હવે પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી. હવે ખાતામાં ₹10,000 ને બદલે તમારે ઓછામાં ઓછા 50,000 રાખવા પડશે, આઈસીઆઈસીઆઈ બેંકે કરી મોટી જાહેરાત. દુનિયામાં વધી રહ્યો છે ગ્લોબલ વોર્મિંગનો કાળો કહેર ને તરસથી પીડાશે અડધી દુનિયા અને નાસાનો ભયાનક રિપોર્ટ આવ્યો સામે. વડોદરામાં પોલીસની હાજરીમાં જ મહિલાઓ વચ્ચે મારામારી, ગણેશ આગમન યાત્રા દરમિયાન મામલો ગરમાયો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો દાવ રમવાની તૈયારીમાં વિપક્ષી ગઠબંધન, ઉમેદવાર તરીકે બિન કોંગ્રેસીને મેદાને ઉતારવાની ચર્ચા. ટ્રમ્પને મળવા રાજી થયા પુતિન અને આવતા અઠવાડિયે થશે મુલાકાત, જાગી યુદ્ધ ખતમ થવાની આશા. ઝારખંડમાં મોટી દુર્ઘટના થઈ, 20 ડબ્બા પાટાથી પરથી ઉતરી ગયા અને અનેક ટ્રેનો થઈ પ્રભાવિત. ટ્રમ્પના ટેરિફ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોન વાતચીત, ભારત આવવાનું આપ્યું આમંત્રણ. તાલાળાના ખેડૂતોમાં જે ખાતરના ભાવ વધારા સામે રોષ ભભૂકી ઉઠ્યો. ભારતીય રેલવે હાલની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની જે ક્ષમતા સુધારશે અને 1 મિનિટમાં 1 લાખ ટિકિટ કરશે બુક. સુરતમાં લોકોના આરોગ્ય સાથે થયા ચેડા, માવાના 10 નમૂના ભેળસેળયુક્ત હોવામાં થયો ખુલાસો. અમદાવાદ એરપોર્ટ પર વિમાની ભાડામાં જ તહેવારો નિમિત્તે 3 થી 4 ગણો થયો વધારો, મુસાફરો થયા હેરાન. દિલ્હીમાં વરસાદનો કાળો કહેર, 100 ફૂટ લાંબી દિવાલ ધરાશયી થતા 7 લોકો દટાઈ જતા થયા મોત અને 8 લોકો થયા ઘાયલ. ડિજિટલ ફ્રોડનો ચોંકાવનારો કેસ, 2 વર્ષમાં 80 વર્ષના વૃદ્ધ પાસેથી 4 મહિલાએ 9 કરોડ પડાવ્યા. ભરતીના નિયમોમાં ફેરફાર કરાતા કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગે રદ કરી. જે સલમાન સાથે કામ કરશે તે મરશે, કેફે પર ફાયરિંગ બાદ કપિલ શર્માને લોરેન્સ ગેંગની આપી ધમકી. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.